કેમ છો પ્રેક્ષક મિત્રો? આજે આપણી વચ્ચે વાસ્તુ નિષ્ણાત શ્રી સુધીરભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. તો તેમની પાસેથી જાણીએ આપણે કે આપણા જીવનમાં વાસ્તુનું મહત્વ શું છે. સુધીરભાઈ, તમે કહેશો જીવનમાં વાસ્તુનું મહત્વ શું? નમસ્કાર. નમસ્કાર. આપણે જીવનની અંદર વાસ્તુનું મહત્વ કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, જે જગ્યાએ બિઝનેસ કરીએ છીએ, તેનું કઈ રીતનું લોકેશન છે, નેગેટિવ કે પોઝિટિવ, આ મેન આખું વાસ્તુનું છે કે નેગેટિવ અને પોઝિટિવની લડાઈ છે. જો તમારા ઘરની અંદર કે દુકાનની અંદર પોઝિટિવ આવતી હોય ઉર્જા, તો તમારું વાસ્તુ એટલું સારું. દાખલા તરીકે કે સૂર્યનો તાપ સવારે પડતો હોય, બરાબર, અને તમે સવારે તમને કોક કે સૂર્યમાં બેસવાનું કે સૂર્યના તાપમાં બેસો, તો તમે 10-15 મિનિટ અડધો કલાક બેસશો. જો બપોર પછીના તાપની અંદર બેસવાનું કહેશે તો તમે નહીં બેસો. તો તમે બપોર પછીની જે ઉર્જા છે નેગેટિવ છે, તાપ વધારે પડતો છે, અને સવારની ઉર્જા પોઝિટિવ છે, કૂણો તાપ છે. એટલે આ વસ્તુ એક નેગેટિવ અને પોઝિટિવની લડાઈ છે. એટલે જો તમારા ઘરની અંદર વાસ્તુ જો જળો તો 5 તત્વો છે, એ 5 તત્વો મળતા હોય વાસ્તુના, તો તમારું ઘર સારું. વાસ્તુ 5 તત્વો કયા? જો ઈશાન ખૂણો છે તો ત્યાં જળ તત્વ આવ્યું, અગ્નિ ખૂણોમાં તો અગ્નિ તત્વ આવ્યું, નૈઋત્યમાં પૃથ્વી તત્વ, અને વાયવ્યની અંદર વાયુ તત્વ આવ્યું, અને વચ્ચે સેન્ટરની અંદર આકાશ તત્વ છે. હવે અત્યારના પોઝિશન પ્રમાણે 5 તત્વોમાંથી એક તત્વ તો કોઈને મળતું જ નથી. આકાશ તત્વ કોઈ ખુલ્લું રાખતું જ નથી, કારણ કે પ્લોટ નાના થઈ ગયા છે. પેલા 2 વારનો પ્લોટ હતો, અત્યારે 1 ગુઠ્ઠાનો થઈ ગયો છે. 1 ગુઠ્ઠામાં નહીં, અત્યારે તો 90 સ્ક્વેર ફૂટના થઈ ગયા છે. એટલે અત્યારે જળ વાયુ તત્વ મળે છે. ઘણી વખત પાછા ખૂણા કાપી નાખે છે તો એ તત્વ નથી મળતું. એટલે તત્વો નથી મળતા, એટલે માટે અત્યારે તકલીફો વધારે પડે છે. હવે જ્યારે મકાન બનાવીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે આપણે ઘરમાં એક મંદિર તો હોવું જ જોઈએ. બરાબર છે. કારણ કે લોકો બધાને એને માનતા હોય છે. તે મંદિર કઈ દિશામાં હોવું જોઈએ અને શા માટે એ દિશામાં હોવું જોઈએ, અને એ દિશામાં ના હોય તો એનો પ્રભાવ શું? હવે જો મંદિર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. હવે ઈશાન ખૂણામાં હોવાનું કારણ એ કે તે ગુરુનું છે. ત્યાં ઈશાન ખૂણો છે એના માલિક ગુરુ છે. હવે ગુરુ છે એટલે ત્યાં જળ અને તત્વ જળ છે. જળ તત્વ છે, ભગવાન છે, વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? દરિયાની અંદર, બરાબર. તો દરિયો ક્યાં છે? જળ તત્વ છે, સ્થિર, બરાબર. અને એ જળ તત્વની અંદર જ રહે છે. તો ભગવાનને છે ચોખ્ખું પાણી, એટલે ત્યાં જળ તત્વ, અને ભગવાનનું સ્થાન છે કે ગુરુદેવ અને શંકર ભગવાનનું સ્થાન છે ત્યાં. એટલે જો ત્યાં મંદિર હોય તમારું તો તમને વધારે અનુકૂળતા આવે. દાખલા તરીકે તમને તમારી જગ્યાએથી બીજે બેસાડે તો તમને ફાવશે નહીં. તમારી ઓફિસ હોય, તમારી જ્યાં બેઠક હોય ત્યાં જ તમને બેસાડે તો તમને મળે. સપોઝ આપણે ઈશાન ખૂણામાં ના હોય ને વાયવ્ય કે અગ્નિ ખૂણામાં જો મંદિર હોય તો શું અસર શું? હવે અગ્નિ ખૂણામાં મંદિર હોય તો ત્યાં અગ્નિ ખૂણામાં મંદિર તપાવશે, એટલે તમે પૂજા કરવા બેસશો તો તમે શાંતિથી પૂજા નહીં કરી શકો, અને તમને જલ્દી પૂજા કરીને જલ્દી જતો રહો એવી ઈચ્છા થશે અગ્નિ ખૂણામાં હશે તો. હવે નૈઋત્યમાં હશે દાખલા તરીકે મંદિર, તો તમારું ધ્યાન છે ને એમાં નહીં રહે, કારણ કે ત્યાં રાહુ છે. નૈઋત્યની અંદર રાહુ છે, એટલે તમારું ચિત્ત નહીં ચોંટવા દે, એટલે નૈઋત્યમાં નકામું છે મંદિર. અને વાયવ્યમાં રાખશો તમે તો ચાલશે, પણ વાયવ્યની અંદર શું થશે કે તમને બેસવાની બહુ મજા નહીં આવે. થોડીક થાય તો કે ચંચળતા રહેશે તમારે વાયવ્યમાં. તમારું કહેવું એવું છે કે જો ઈશાન ખૂણામાં હોય તો ભગવાન સાથે તમે કોન્ટેક્ટમાં રહી શકો, એમની ઉર્જા લઈ શકો અને સ્થિર રહી શકો. બહુ સરસ, બહુ સરસ. એક એવી વાત છે કે તમારી ઓફિસમાં તમારી બેઠક વ્યવસ્થા છે, તેમાં કહે છે કે ઉત્તર દિશામાં તમે બેસો તો એની એનર્જીથી આપણે બિઝનેસમાં બહુ જ સફળતા મળે છે. તો એની પાછળનું રહસ્ય શું? હવે ઉત્તર દિશા તરફ તમે મુખ રાખશો, બરાબર, તો તમારે ઉત્તરની કુબેરની દ્રષ્ટિ પડવાની. કુબેરની દ્રષ્ટિ એટલે તમારે પૈસાનો સ્ત્રોત વધવાનું, બરાબર. પૈસાનો સ્ત્રોત વધશે એટલે તમે જાહેર જીવનમાં પ્રગતિ થશે, તમારે માર્કેટની અંદર વેલ્યુ થશે, પૈસો હશે. અત્યારે કળિયુગના પ્રમાણમાં પૈસાનું મહત્વ વધારે છે, એટલે જો પૈસો હશે તો તમારી પ્રગતિ થશે, સફળતા મળશે તમને, અને પૈસાનો સ્ત્રોત વધશે. એટલે ઉત્તર દિશામાં તરફ મુખ રાખીને બેસશો તો તમારે આ તકલીફ. બહુ સરસ, બહુ સરસ. તો પ્રેક્ષક મિત્રો, આજે તમે જાણ્યું કે આપણા જીવનમાં વાસ્તુનું મહત્વ શું છે, અને સુધીરભાઈ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું કે વાસ્તુ એક શાસ્ત્ર છે, અને જેને અપનાવવાથી આપણા જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. એમણે ઉદાહરણ આપ્યું, ઈશાન ખૂણામાં મંદિર રાખવાથી આપણી આસ્થા જે છે એ આસ્થા પ્રભાવિત થાય છે. વ્યવસાયમાં પણ આપણે ઓફિસમાં જો આપણે ઉત્તરાભિમુખ બેસીએ
તો એમાં પણ તમારે સફળતા મળે છે. તો બહુ સરસ સુધીરભાઈએ વાત કરી. સુધીરભાઈ, ખૂબ ખૂબ આભાર માનું છું આભાર તમારો. તમારો મને અહીં બોલાવ્યા અને બદલ. પ્રેક્ષક મિત્રોને નમ્ર વિનંતી, તમારો કોઈ પણ પ્રશ્ન વાસ્તુને લગતો હોય તો તમે ચોક્કસપણે અમારા નીચે કોમેન્ટમાં મોકલશો, તો અમે તમારા એ પ્રશ્નોના સમાધાન માટે નવી વિડીયો લઈને આવીશું. થેન્ક યુ વેરી મચ.